નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આંકડાશાસ્ત્ર વિષયમાં પ્રકરણ નંબર 3 ની અંદર અંદાજીકરણની ત્રુટી મેળવવાની રીત. ત્રુટી એટલે એરર મેળવવાની ફોર્મ્યુલા છે y - y કેપ. રકમ છે y ની x પરની અન્વયોજિત નિયત સંબંધ રેખા y કેપ બરાબર 50 પ્લસ 3.5x. જો આ રેખાના અન્વયોજનમાં એક અવલોકન 16 અને 108 નો ઉપયોગ થયો હોય તો x બરાબર 16 માટે y ની અનુમાનિત કિંમતની ત્રુટી ગણો. તો સૌપ્રથમ પેલા નિયત સંબંધ રેખા જે અહીં આપણને આપી છે એમાં x ની કિંમત 16 મૂકી દેવાની એટલે આપણને y કેપ મળશે 106. પછી ત્રુટીની ગણતરી કરવાની. ત્રુટીની ગણતરીનું સૂત્ર છે E બરાબર y માઇનસ y કેપ. હવે y ક્યાંથી મળે? તો કે રકમની અંદર આપણને જે 16 અને 108 આપ્યા છે એમાં 16 ને x કહેવાય અને 108 ને y કહેવાય, એટલે y આપણો 108 થશે અને y કેપ આપણો 106 થશે. બેની કરવાની બાદબાકી. બેની બાદબાકી કરતા જવાબ આપણને 2 મળશે. એ આપણો ફાઇનલ જવાબ થશે. આ દાખલો 2 માર્કમાં પૂછાય. એના પછીની રીત છે સહવિચરણ પરથી નિયત સંબંધાંક મેળવવાની રીત. તો સૌપ્રથમ પેલા નિયત સંબંધાંકનું ફોર્મ્યુલા લખવાની. તો એ થશે b બરાબર covxy, એને sxy પણ કહેવાય અને સહવિચરણ પણ કહેવાય, છેદમાં x²x, જેને x નું વિચરણ પણ કહેવાય. જો તમને રકમમાં x નું પ્રમાણિત વિચલન આપ્યું હોય sx, તો સૌપ્રથમ તમારે એનું વિચરણ કરવું જોશે. sx આપ્યો એનો વર્ગ કરો એટલે તમને x²x મળી જાય, કારણ કે અહીંયા આપણે x²x ની જરૂર પડશે. દાખલા તરીકે xs બરાબર 4 આપ્યા હોય તો 4 નો વર્ગ કરો તો તમને વિચરણ 16 મળી જશે. પછી અચળાંક ગણવાનો. એની ફોર્મ્યુલા છે a = y બાર માઇનસ bx બાર. પછી નિયત સંબંધ રેખા મેળવવાની. એની ફોર્મ્યુલા છે y કેપ બરાબર a પ્લસ bx. તો આ જે રીત છે ને હવે આપણે દાખલાઓ જોઈએ. તો રકમની અંદર કીધું છે કે 10 જુદા જુદા વિસ્તારમાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદ સેન્ટીમીટરમાં x અને બાજરીની ઉપજ ક્વિન્ટલ પ્રતિ હેક્ટરમાં y વચ્ચેના સંબંધનો અભ્યાસ કરવા માટે મેળવેલી માહિતી પરથી નીચે મુજબના માપ મળે છે. આ લાઈન આપણને આપી છે n10, x બાર 40, y બાર 175, sx બાર અને covxy આપ્યો છે 360. આપણને લોકોએ y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું છે. તો પેલા જેટલું રકમમાં આપ્યું છે અહીં આપણે ઊભું લખ્યું, પણ એમાં sx તમને આપ્યા છે 12. તો આપણે જાણીએ છીએ કે covxy જ્યારે તમને આપ્યું હોય ત્યારે તમારે એની સાથે x²x ની જરૂર પડે, એટલે તમને જે 12 આપ્યા છે એનો તમારે વર્ગ કરવાનો 144. હવે સૌપ્રથમ પેલા છે ને નિયત સંબંધાંક મેળવવાનો. તો નિયત સંબંધાંક મેળવવા માટે b ની ફોર્મ્યુલા છે covxy ના છેદમાં x²x. એમાં વેલ્યુ મૂકી દઈએ તો covxy ની કિંમત 360 છે અને x²x છે એ આપણને 144 મળ્યા, કારણ કે 12 આપ્યા તેનો વર્ગ કર્યો એટલે 144 થયા. બેનો ભાગાકાર કરો એટલે b ની કિંમત તમને મળશે 2.5. પછી અચળાંક a ની ગણતરી કરવાની. એની ફોર્મ્યુલા થશે y બાર માઇનસ bx બાર. એમાં y બાર ની વેલ્યુ આપણને રકમમાં દીધી છે 175 માઇનસ b ની વેલ્યુ આપણે મેળવી 2.5 અને x બાર ની કિંમત આપણને રકમમાં આપી છે 40. એ બેનો આપણે ગુણાકાર કરીશું, બેની બાદબાકી કરીશું એટલે આપણે એની કિંમત મળશે 75. પછી આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે. એની ફોર્મ્યુલા થશે y કેપ બરાબર a પ્લસ bx. એમાં a ની કિંમત આપણે 75 મૂકશું અને b ની કિંમત આપણે 2.5 મૂકશું એટલે આપણો જવાબ થશે y કેપ બરાબર 75 પ્લસ 2.5x. અહીંયા આપણો દાખલો પૂરો થઈ જશે. આવા દાખલાઓ 3 માર્ક્સમાં બોર્ડની પરીક્ષામાં પૂછાય જ છે, એટલે ખાસ તૈયાર કરવા. એના પછી જે રકમ છે આપણને કોષ્ટક સ્વરૂપે આપી છે, જેમાં આપણને મધ્યક આપ્યો છે 60 અને 25. તો x બાર 60 થશે અને y બાર 25 થશે. પછી પ્રમાણિત વિચલન આપ્યું છે તો sx 6 થશે અને sy 3 થશે. સહવિચરણ 10.4 આપ્યું છે તો સહવિચરણ ને covxy કહેવાય, જે 10.4 આપ્યું છે.
હવે આપણે અગાઉ વાત કરી એ પ્રમાણે જેમ અહીંયા COVXY આપ્યું હોય તો અહીંયા તમારે x2x ની જરૂર પડે, તો 6 નો વર્ગ કેટલો કરવો જોશે? 36. પછી નિયત સંબંધાંક ગણવાનો, જેની ફોર્મ્યુલા થશે b બરાબર COVXY ના છેદમાં x2x. 104 નો 36 વડે ભાગાકાર કરવાનો, સોરી 10.4 નો 36 વડે ભાગાકાર કરવાનો, એટલે b ની કિંમત મળશે 0.29. પછી એની કિંમત મેળવવાની, એની ફોર્મ્યુલા છે y બાર માઇનસ bx બાર. એમાં y બાર ની વેલ્યુ 25 મૂકવાની, માઇનસ ની નિશાની, b ની વેલ્યુ 0.29 મૂકવાની અને x બાર ની વેલ્યુ આપણે 60 મૂકવાની. આ બે નો ગુણાકાર કરશું એટલે આપણને જવાબ મળશે 17.33. પછી આ બે ની બાદબાકી કરશું એટલે આપણને મળશે 7.67. પછી આપણને y ની x પર ની નિયત સંબંધ રેખા મેળવવાની કીધી છે, તો ઈ થશે y કેપ બરાબર a પ્લસ bx, જેમાં y કેપ માં a તરીકે 7.67 મૂકવાના અને b તરીકે 0.29. તો આપણો જવાબ થશે y કેપ બરાબર 7.67 પ્લસ 0.29x. ત્યાર પછીનો જે દાખલો છે એમાં મધ્યક આપ્યો x બાર 40 થશે, y બાર 50 થશે, x2x 100 થશે, કારણ કે વિચરણ આપ્યું છે, વિચરણ જ આપી દીધું છે એટલે આને x2x કહેવાશે, આપણો x2y થશે, પણ એની ક્યાંય જરૂર નહીં પડે. સવિચરણ આપ્યું છે એને આપણે COVXY કહેવાશે 80. રેખાઈ મેળવવાની છે અને અંદાજે મેળવવાનો છે. 45 મૂકીને આપણે અંદાજ મેળવવાનો છે, બરાબર. 45 મૂકીશું અને 45 મૂકીને આપણે y ની કિંમતનો અંદાજ મેળવીશું. તો પેલા જે આપ્યું છે આપણે બધું અહીં લખી નાખ્યું છે. પેલા નિયત સંબંધાંક ગણીશું, એની b ની ફોર્મ્યુલા થશે COVXY ના છેદમાં x2x. 80 ના છેદમાં 100 એટલે b ની વેલ્યુ આપણને મળશે 0.8. પછી અચળાંક a ગણવાનો, એની ફોર્મ્યુલા થશે y બાર માઇનસ bx બાર. એમાં y બાર ની વેલ્યુ 50 મૂકવાની, માઇનસ b ની વેલ્યુ 0.8 મૂકવાની અને x બાર ની વેલ્યુ 40 મૂકવાની. આ બેનો તમે ગુણાકાર કરો એટલે ઈ થશે 32. 50 માંથી 32 બાદ કરો એટલે એની કિંમત મળશે 18. પછી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની, y કેપ બરાબર a પ્લસ bx. એમાં a તરીકે 18 મૂકવાના, b તરીકે 0.8 મૂકવાના અને x તરીકે રકમમાં આપણને 45 લાખ આપ્યા છે એટલે x તરીકે 45 મૂકાશે, એટલે 45 મૂકવાના. બેનો તમે ગુણાકાર કરો, 18 માં એ ઉમેરો, બેનો ગુણાકાર કરીને એટલે જવાબ આવશે 54. પછી વાય આપણે y ના કોલમનો માપનો એકમ લગાડવાનો, ઈ છે લાખ રૂપિયા, તો એ લાખ રૂપિયા છે એ આપણો જવાબ થશે. એના પછીની રીત છે સહસંબંધાંક પરથી નિયત સંબંધાંક મેળવવાની રીત. આની પહેલાની રીત હતી એ હતી સહવિચરણ ઉપરથી નિયત સંબંધાંક, અને હવેની રીત છે સહસંબંધાંક પરથી નિયત સંબંધાંક મેળવવાની રીત. તો એની અંદર પહેલા નિયત સંબંધાંક મેળવવાનું સૂત્ર છે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx, જેમાં r એટલે સહસંબંધાંક, sx એટલે x નું પ્રમાણિત વિચલન, sy એટલે y નું પ્રમાણિત વિચલન. જો તમને પેપર કાઢવા વાળાએ x નું વિચરણ x2x આપ્યું હોય તો તમારે એનું વર્ગમૂળ કાઢીને પ્રમાણિત વિચલન મેળવવાનું. જેમ કે જો તમને એને x2x 25 આપ્યો છે તો એનું તમે વર્ગમૂળ કાઢો તો 5 નીકળે, બરાબર. કારણ કે અહીંયા તમારે sy અને sx ની જરૂર છે, એટલે જો તમને વિચરણ આપ્યું હોય તો તમારે એને પ્રમાણિત વિચલનમાં કન્વર્ટ કરવું પડે. એવી જ રીતના જો x2y 81 આપ્યો હોય એના ઉપરથી તમારે sy જોતો હોય તો 81 નું વર્ગમૂળ કાઢો તો કેટલું નીકળે? 9. પછી અચળાંકની ગણતરી કરવાની, એની ફોર્મ્યુલા થશે y બાર માઇનસ bx બાર. પછી નિયત સંબંધ રેખા મેળવવાની, એની ફોર્મ્યુલા થશે y કેપ બરાબર a પ્લસ bx. ચલો અહીંયા તમને રકમમાં બધી કિંમતો આપી છે, x બાર આપ્યો, y બાર આપ્યો, sx આપ્યો, sy આપ્યો, r આપ્યો, બધી કિંમતો અહીંયા આપી છે. એ પહેલા આપણે અહીં લખી નાખશું. પછી તમને એમ કીધું છે કે રેખાઈ મેળવવાની છે અને સાથે સાથે 4.5 મૂકવાના છે અને અંદાજ મેળવવાનો છે, બરાબર. તો સૌપ્રથમ પહેલા આપણે જોઈએ તો પહેલા બધી કિંમતો અહીંયા આપી પહેલા લખી લેવાની, પછી b ની ગણતરી કરવાની. b નું સૂત્ર થશે b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx, જેમાં r ની વેલ્યુ આપણને આપી છે 0.65 ઈ મૂકવાના, sy ની કિંમત આપી છે 12.8 ઈ મૂકવાના અને sx ની કિંમત આપી છે 1.2 ઈ મૂકવાના. બેનો ભાગાકાર કરીને આની જોડે ગુણાકાર કરશો એટલે b ની વેલ્યુ તમને મળશે 6.93, બરાબર.
તો બી ની કિંમત આપણને 6.93 મળશે. પછી આપણે અચળાંક a ની ગણતરી કરીશું તો એની ફોર્મ્યુલા થશે y બાર માઇનસ bx બાર. એમાં y બાર ની વેલ્યુ આપણે 40.5 રકમની અંદર આપી જ છે. b ની વેલ્યુ આપણને 6.93 મળી, એ મૂકીશું. અને x બાર ની કિંમત આપણને રકમમાં આપી છે 5.5, એટલે બેનો આપણે ગુણાકાર કરવાનો અને ગુણાકાર થશે 38.13. પછી બેની બાદબાકી કરવાની એટલે એ થશે 2.37, એટલે એની કિંમત આપણને મળશે 2.37. પછી આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવીશું, જેની ફોર્મ્યુલા થશે y કેપ બરાબર a પ્લસ bx. એમાં a ની વેલ્યુ 2.37 મૂકવાની, b ની વેલ્યુ 6.93 મૂકવાની અને x તરીકે આપણને રકમમાં કીધું છે 4.5 લાખ રૂપિયા, એટલે 4.5 મૂકવાના. બેનો તમે ગુણાકાર કરો 6.93 ગુણ્યા 4.5 એટલે તમને મળશે 31.19. પછી બેનો સરવાળો કરવાનો એટલે એ થશે 33.56 હજાર રૂપિયા. કારણ કે આપણને y ના કોલમમાં 1000 રૂપિયામાં આપ્યું છે, એટલે આપણો જે એકમ છે એ આપણે થશે 1000 રૂપિયા. એટલે 33.56 હજાર રૂપિયા એ આપણો જવાબ થશે. એના પછીનો જે દાખલો છે એની અંદર આપણને સરેરાશ આપી. સરેરાશનો મતલબ મધ્યક થશે. આ x બાર થશે, આ y બાર થશે. તો x બાર 30 ને y બાર 500. હવે અહીંયા તમને રકમમાં r આપ્યો છે, એટલે r આપ્યો હોય ત્યારે વિચરણની જરૂર ન પડે, ત્યાં તમારે પ્રમાણિત વિચલનની જરૂર પડે. એટલે x સ્ક્વેર x 25 આપ્યા છે એનું તમે વર્ગમૂળ કાઢો એટલે 5 નીકળશે, અને 10,000 આપ્યા છે એનું તમે વર્ગમૂળ કાઢો તો 100 નીકળશે. બરાબર, આ બે કન્સેપ્ટ આપણે શીખવાના છે. 25 ના 5 કરવા જોશે અને 10,000 ના આપણે કેટલા કરવા જોશે? 100. એટલે વિચરણ આપે તો એના ઉપરથી તમારે પ્રમાણિત વિચલનમાં કન્વર્ઝેશન ખાસ કરવું જોશે. બરાબર, 25 ના 5 કર્યા અને 10,000 ના 100 કર્યા. કારણ કે r હોય ને, r એની સાથે પ્રમાણિત વિચલન આવે. એ લોકોએ આપણને વિચરણ આપ્યું છે, એટલે 25 ના 5 કરી નાખવાના અને 10,000 ના 100 કરી નાખવાના. હવે નિયત સંબંધાંક b ની પેલા ફોર્મ્યુલા મૂકીશું, r ગુણ્યા sy ના છેદમાં sx. એમાં r ની વેલ્યુ આપણને રકમમાં દીધી છે 0.8, ઈ મૂકવાની. પછી sy આપણને રકમમાં નહોતો દીધો, 10,000 દીધા હતા પણ એને આપણે 100 કર્યા એટલે 100 મૂકવાના. અને 25 ના 5 કર્યા એટલે sx 5, એટલે 100 ભાગ્યા 5 એટલે 20. 0.8 ગુણ્યા 20 કરશો એટલે તમને 16 જવાબ મળશે. પછી અચળાંક ગણવાનો. અચળાંકની ફોર્મ્યુલા થશે a ઇઝ ઇક્વલ ટુ y બાર માઇનસ bx બાર. એમાં y બાર ની વેલ્યુ 500 મૂકવાની, પછી b ની વેલ્યુ 16 મૂકવાની અને x બાર ની વેલ્યુ 30 મૂકવાની. બરાબર, હવે 16 અને 30 નો તમે ગુણાકાર કરો એટલે 480 થશે. 500 અને 480 ની બાદબાકી કરો એટલે તમને 20 મળશે. પછી y ની x પરની નિયત સંબંધ રેખા y કેપ બરાબર a પ્લસ bx. એમાં a ની વેલ્યુ 20, b ની વેલ્યુ 16 અને x એમનો. બરાબર, એમાં x તરીકે આપણે કેટલા મૂકવાના? રકમમાં આપણને કીધું છે 40 રૂપિયા હોય તો, ભાવ 40 રૂપિયા, એટલે x તરીકે 40 મુકાશે. 16 ગુણ્યા 40 કરો, બરાબર, એટલે 640 ને એમાં તમે 20 ઉમેરો એટલે ફાઇનલ જવાબ આવશે 660. એની પાછળ આપણે એકમો લગાડીશું, કારણ કે પુરવઠો આપણને એકમમાં આપ્યો છે એટલે પાછળ આપણે એકમ લગાડીશું. ત્યાર પછીનો જે દાખલો છે બહુ ઈઝી છે. એમાં સહસંબંધાંક આપ્યો છે, પ્રમાણિત વિચલન આપ્યું છે, sx અને sy, મધ્યક આપ્યો છે x બાર અને y બાર. બરાબર, બધું અહીંયા જે 5 વસ્તુ દીધી છે 1 2 3 4 ને 5 એ અહીંયા પેલા લખી નાખી છે. પછી નિયત સંબંધાંક ગણવાનો. એની ફોર્મ્યુલા b બરાબર r ગુણ્યા sy ના છેદમાં sx. એમાં r ની વેલ્યુ 0.6 મૂકવાની, પછી sy ની વેલ્યુ 38 મૂકવાની, sx ની વેલ્યુ 2 મૂકવાની. બેનો ભાગાકાર કરો એટલે 19 થાય. 0.6 અને 19 નો તમે ગુણાકાર કરો એટલે ઈ થશે 11.4. પછી અચળાંક a ગણવાનો. એની ફોર્મ્યુલા થશે y બાર માઇનસ bx બાર. એમાં y બાર ની વેલ્યુ 970 રકમ આપણને દીધી છે. પછી b ની વેલ્યુ આપણે મેળવી 11.4 ઈ મૂકવાની. પછી x બાર ની વેલ્યુ આપણે રકમની અંદર 18 આપ્યા છે, એ બેનો ગુણાકાર કરો એટલે 205.2 અને બેની બાદબાકી કરો એટલે ઈ થશે 764.8. પછી y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની. એની ફોર્મ્યુલા થશે y કેપ બરાબર a પ્લસ bx. એમાં a ની વેલ્યુ મૂકવાની 764.8 વત્તા b ની વેલ્યુ મૂકવાની 11.4 x. હવે x તરીકે 20 મૂકવાના.
બેનો તમે ગુણાકાર કરો અને પછી આની જોડે એડિશન કરી દો એટલે ફાઇનલ જવાબ આવશે 992.8. માપનો એકમ કિગ્રા થશે એટલે પાછળ આપણે કિગ્રા લગાડીશું. અને ત્યાર પછીની રીત છે વિચિત્ર બાબલાવાળી રીત. આ રીતમાં થોડુંક ધ્યાન રાખવાનું. ની જે ફોર્મ્યુલા છે નિયત સંબંધાંક b ની એ થોડીક વિશિષ્ટ છે, પરીક્ષામાં ભૂલાઈ જતી હોય છે, એટલે ખાસ આને પાકી કરવી. b ની ફોર્મ્યુલા છે સિગ્મા xy માઇનસ nx બાર y બાર અપોન n ઇન્ટુ x સ્ક્વેર x. બરાબર, આ ફોર્મ્યુલા ખાસ પાકી કરવી, કારણ કે અવારનવાર પરીક્ષામાં આના દાખલા પૂછાય છે પણ વિદ્યાર્થી આ ફોર્મ્યુલા મૂકી શકતા નથી, ભૂલાઈ જાય છે, એટલે આને ખાસ તૈયાર કરવી. અચળાંક એની ગણતરી કરવાની y બાર માઇનસ bx બાર, પછી નિયત સંબંધ રેખા ગણવાની, એની ફોર્મ્યુલા થશે y કેપ બરાબર a પ્લસ bx. એના આપણે દાખલાઓ જોઈ લઈએ. આપણી ટેક્સ્ટ બુકમાં બે દાખલા આપ્યા છે, એક ઉદાહરણમાં છે અને એક સ્વાધ્યાયમાં છે. તો એક દાખલો આપણે જોઈ લઈએ. અહીંયા તમને રકમમાં x બાર આપ્યો છે 20, y બાર 186, સિગ્મા xy 23,200 અને x સ્ક્વેર x આપ્યો છે 50. આ ચારે ચાર કિંમતનું આપણે કામ છે, એટલે ચારે ચાર કિંમત જે છે એ આપણે અહીંયા ચારે ચાર કિંમત લખી લીધી. ત્યાર પછી એ લોકોએ y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાનું કીધું છે અને પવનની ગતિ 25 કિલોમીટર પ્રતિ કલાક હોય ત્યારે અંદાજિત વીજળીનું ઉત્પાદન કેટલું થાય, એટલે 25 કિલોમીટર પ્રતિ કલાક આપણને આપ્યા છે. બરાબર, એટલે આપણે x તરીકે 25 મૂકવાના થશે. હવે અહીંયા તમને સિગ્મા xy ની સાથે x સ્ક્વેર x આપી છે, એટલે સમજી જવાનું આ બે વસ્તુ જ્યારે જોડે આપે ત્યારે વિચિત્ર બાબલાવાળી રીતનું આપણે સૂત્ર મૂકીશું. b બરાબર સિગ્મા xy માઇનસ nx બાર y બાર અપોન n ઇન્ટુ x સ્ક્વેર x. એમાં સિગ્મા xy આપણને રકમમાં દીધો છે 23,200, એ આપણે મૂકીશું. પછી માઇનસની નિશાની, રકમમાં n અહીંયા આપ્યો છે 5 અવલોકનો, એટલે n બરાબર 5 લેવાશે. પછી x બાર આપણને રકમમાં 20 આપ્યો છે, y બાર આપણને 186 આપ્યો છે, એ ત્રણે ત્રણનો ગુણાકાર કરીશું. પછી n ની વેલ્યુ આપણે 5 મૂકવાની છે. બરાબર, n ની વેલ્યુ 5 મૂકવાની છે. x સ્ક્વેર x રકમમાં આપણને આપી દીધો છે 50. હવે 23,200 5 ગુણ્યા 20 ગુણ્યા 186 એ ત્રણે ત્રણનો ગુણાકાર કરો એટલે એ થશે 18,600. પછી 5 ગુણ્યા 50 કરશો એટલે એ થશે 250. આ બે ની બાદબાકી કરશો એટલે એ થશે 4,600 ભાગ્યા 250. અહીં ભૂલ છે, 150 નહીં આવે, 250 આવશે. બેનો તમે ભાગાકાર કરો એટલે તમને જવાબ મળશે 18.4. પછી અચળાંક મેળવવાનો a બરાબર y બાર માઇનસ bx બાર. એમાં y બાર ની કિંમત 186 મૂકવાની, b ની કિંમત 18.4 અને x બાર ની કિંમત 20. રકમમાં દીધી જ છે x બાર અને y બાર ની વેલ્યુ. b ની કિંમત આપણે 18.4 મેળવી. હવે આ બેનો ગુણાકાર થશે 368, બે ની બાદબાકી થશે માઇનસ 182, એટલે એની કિંમત આપણને માઇનસ 182 મળશે. પછી આપણે y ની x પરની નિયત સંબંધ રેખા મેળવવાની છે, જેની ફોર્મ્યુલા થશે y કેપ બરાબર a પ્લસ bx. એમાં a ની કિંમત આપણે માઇનસ 1.82 મૂકવાની છે, b ની કિંમત 18.4 મૂકવાની છે, રકમમાં x તરીકે આપણને 25 આપ્યા છે એટલે x તરીકે 25 મૂકવાના. આ બેનો તમે ગુણાકાર કરો અને પછી એ બાદબાકી કરો એટલે જવાબ આવશે 278, ફાઇનલ જવાબ. બરાબર, તો આજે આપણે અલગ અલગ 3 રીતના દાખલાઓ આની અંદર જોયા. એમાંથી કોઈ એક રીત 3 માર્કમાં બોર્ડમાં પૂછાશે. બરાબર, હજી એકવાર તમને બતાવી દઉં એટલે તમને આઈડિયા આવી જાય. આ તમારી પહેલી રીત છે. બરાબર, મીન્સ કે આમ ત્રીજી રીત, પણ આ આપણે આજે શીખા નવી રીત, નિયત સંબંધાંકની નવી ફોર્મ્યુલા આવડ્યા છે. ત્યાર પછી સહસંબંધાંક ઉપરથી નિયત સંબંધાંક, એ આપણે આજે શીખા. બહુ ઈઝી છે, ફોર્મ્યુલા તમે પાકી કરો એટલે દાખલો થઈ જશે. અને ત્રીજી રીત આપણે જોઈ, બરાબર, એ હતી સહવિચરણ ઉપરથી નિયત સંબંધાંક, એની આ ફોર્મ્યુલા છે. એટલે તમારે આ 3 માંથી કોઈ એક રીત છે એ બોર્ડની પરીક્ષામાં 3 ગુણમાં પૂછાશે.